કેમ છો મિત્રો? ફરીથી આવી ગયો છું હું નિખિલ આપની સાથે નાણાંના નુસ્ખા નિખિલની સાથે. આપણે વાત કરીશું નાણાંના નુસ્ખા ઉપર. નાણાંના નુસ્ખા એટલે શું? ઘણીવાર આપણને વાત થાય છે કે માથામાં દુખતું હોય કે પેટમાં દુખતું હોય, કોઈ એક દાદીમાનો નુસ્ખો કામ કરી જાય અને સરળતાથી એ પેટનો દુખાવો જતો રહે કે માથાનો દુખાવો જતો રહે. બસ એવા જ કંઈક નાની નાની ટીપો સાથે, એવી જ કંઈક નાની નાની જ્ઞાનની વાતો સાથે હું આવી ગયો છું નાણાંના નુસ્ખા નિખિલની સાથે. તો આ નુસ્ખાની અંદર આજે આપણે વાત કરીશું રેગ્યુલર કેશફ્લોની. જે મેં ગયા વિડીયોમાં પણ વાત કરી હતી કે એક રેગ્યુલર કેશફ્લો હોવો ખૂબ જ જરૂરી છે. જીવનની અંદર એક સ્ટ્રોંગ પીઠબળ હોવું ખૂબ જ જરૂરી છે. તો આ સ્ટ્રોંગ પીઠબળને તમે નિયમિતતાપૂર્વક કોઈ એસઆઈપી કરી છે, કોઈ ડિસિપ્લિન વેમાં એસઆઈપી કરી અને એક સારું કોર્પસ ભેગું કર્યું. અને મને ઘણા ઇન્વેસ્ટર્સ પણ પૂછતા જ હોય છે કે નિખિલ, રાઈટ ટાઈમ ક્યારે વિડ્રોલ કરવાનો, સારામાં સારો સમય ક્યારે વિડ્રોલ કરવાનો? અને હું એમને કહું કે જ્યારે જરૂર હોય ત્યારે વિડ્રોલ કરાય. પણ આનાથી વિશેષ તમે જે પર્પઝથી પ્લાનિંગ કર્યું છે, તમે જે પર્પઝથી રોકાણ કર્યું છે, એ પર્પઝ જ્યારે તમારું પૂર્ણ થતો હોય ને ત્યારે આપણે વિડ્રોલ ચાલુ કરીએ, ત્યારે આપણને એક નિયમિત આવક ચાલુ થઈ જાય. જે કોર્પસ કે ભંડોળ ભેગું કર્યું છે એમાંથી, એને કહેવાય રેગ્યુલર કેશ ફ્લો. અને આની જ એક સરસ વાત કરું છું કે કોઈ વ્યક્તિ આજે રિટાયર થાય છે અને રિટાયર થાય એટલે એની જોડે એક ભંડોળ થયું હોય કે ભાઈ 2 કરોડ રૂપિયા થયા કે 2.5 કરોડ રૂપિયા થયા. હવે આ 2 કરોડ કે 2.5 કરોડમાંથી દર મહિને માની લો કે ક્યાંક ફિક્સ ડિપોઝિટમાં પૈસા રોકશે તો એને 7% કે 8% એને રિટર્ન આવ્યા કરશે. પણ 5 વર્ષે જ્યારે એફડી પાકશે, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ્સ મૂકી કે એમાંથી જ્યારે એફડી પાકે ત્યારે એને મુદ્દલ પાછી મળે છે. 5 વર્ષ સાથે મોંઘવારી પણ 6%ની આસપાસ મોંઘી થઈ ગઈ હોય. તમારું અત્યારે જે આવક આવતી હતી એમાં 5 વર્ષ તો ટૂંકા થઈ ગયા, પણ આવનારા 5 વર્ષ અને એના પછીના 5 વર્ષ ને એના પછીના 15 વર્ષ કે 20 વર્ષ આ મોંઘવારી વધશે પણ તમારી આવક નહીં વધે, તમારો ઇન્સ્ટોલમેન્ટ ત્યાંનું ત્યાં જ રહેશે. તો કેવું લાગશે? આના પર ચોક્કસથી વિચાર કરવો પડે. અને આના માટે જ છે સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન. આ પ્લાનની અંદર આપણે ઇક્વિટીની લચકતા સાથે, ઇક્વિટીની એડવાન્ટેજ સાથે આને આપણે જો આયોજન કરીએ તો આપણે ચોક્કસથી રેગ્યુલર કેશફ્લો તો લઈ જ શકીએ છીએ, પણ મોંઘવારી સાથે કદમથી કદમ મળાવીને, તાલથી તાલ મિલાવીને પૈસાને પણ ગ્રો કરી શકીએ છીએ, આપણા કોર્પસને ગ્રો કરી શકીએ અને મોંઘવારી સાથે આપણી આવકને પણ વધારી શકીએ. તો આવા જ નુસ્ખા સાથે જોડાયેલા રહેજો નાણાંના નુસ્ખા સાથે.